હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જો મસ્ત સવાર પડી ગઈ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે એકદમ મસ્ત ક્લાસ. આપણે ભગવાનની દીવાબત્તી કરી નાખી. હવે આપણે જાશું આપણે નાસ્તો કરવા. દીવો ઠરી ગયો છે, હવે આપણે જઈ નાસ્તો કરવા. તમને ભાઈ ખીલ મને એમાં કંઈ ફેરફાર પડ્યો હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને ફેસવોશ બતાવે. બાકી મને તો અત્યારે એવું બધું બહુ લાગતું નથી. તમે મને ફેર પડ્યો હોય એવું રિઝલ્ટ હોય એવું, એટલે જો તમને રિઝલ્ટ બતાવ્યું હોય તો તમે મારામાં કોમેન્ટ કરજો, તો હું તમને કહીશ ફેસવોશ કયું આપણે વાપરતા હતા એ. બાકી તો આનંદ છે. અત્યારે તો કોઈ ઘરે છે નહીં, હમણાં 2 દિવસથી બધા અકેલા છે. તો સવારમાં સોસાયટીનો વ્યૂ કંઈક આવો છે. એકદમ વાતાવરણ ક્લિયર છે ભાઈ, ક્યાંય વાદળછાયું વાતાવરણ છે નહીં. એટલે આજે ફૂલે ફૂલ ગરમી પડવાની વાત છે. અત્યારથી જેટલા ઉકળાટ છે, ગરમી પડશે જેવું લાગે જ છે. તો હાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ બાકી જાહેરાત કરે 50 કિલો ભાઈ. તો અહીંયા ગેટે છે ભાઈ, અમારે અંદર આવવાની. કેમ કે ને અમારે અંદર આવવાની મનાઈ છે, એટલે ભાઈ હે ને બહાર જ ઊભું રહેવાનું. જો पूरा गोडाउन खाली हो गया यहाँ पे. તો બધું કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે. અહીંયા કંઈક માલનું અમારા અહીં છે ને નવું મશીન મૂકવાનું છે, એટલે આ બધું છે ને એમનું બંધ રહે. હમણાં તો એને કાંઈ કરતા નથી. નેટ એટલે નેટ આરામ કરી દઈ. આપણી આ ડિઝાઇન મારી છે બનાવેલી પાસે. આ 44ની પલ્લાની ઓલ ઓવર ડિઝાઇન છે. આ ડિઝાઇન મેં બનાવેલી છે. ક્યારેક ડિઝાઇન બને ને ક્યારેક આરામ, પણ હમણાં આરામ છે ટૂંકમાં. થોડુંક મંદીનો માહોલ હવે આવ્યો છે. આ 1 મહિનો રહે ને પછીના મહિને પાછું ચાલુ થઈ જાય. તો હાલો, હવે મારે જવાનું છે બીજી જગ્યાએ. તો આપણે ભાગ્ય અહીંયા કાંઈ કામ છે નહીં. ત્યાં જોઈ ત્યાં કેવું કામ છે આપણે બધું બંધ કરતા જઈએ, લાઇટ પંખા બધી, અને તાળું મારી દઈએ. જો મસ્ત સાંજ પડી ગઈ આપણી, અને હવે આપણે દીવાબત્તી કરી લીધી છે. કમ્પ્લીટ થઈ ગયો છે ઘરે. આવો એકદમ ફ્રેશ, કાંઈ ઘટે નહીં. ફૂલ જો ચોખ્ખાઈ બોલો ભાઈ, એકલો બંધો છે તો જો મસ્ત ગણપતિ બાપાની દીવાબત્તી થઈ ગઈ છે. હવે આપણે જવું ધીમે ધીમે જમવા બાજુ, અને પછી જોઈ આજનો શું પ્લાન છે. કેમ કે કાલે સવારે તો ભાભીને આવી જાય છે. અત્યારે બસમાં બેસી ગયા છે, ફોન પણ આવી ગયો, એટલે હવે ઓન ધ વે છે, રસ્તામાં જ છે. સવાર થાય ને કે સુરતની અંદર લેન્ડિંગ થઈ જાય. હાલો, આપણે આજનો દિવસ સહેલો બહાર જમવા માટે. હા, અમારે નીચેથી છે ને મકાન માલિકનો અવાજ આવ્યો. મારા રવિભાઈ મકાન મોટર ચાલુ કરી દે છે, એટલે છે ને અહીંયા અમારે મોટર છે, પણ જવું વાગશે ને એટલે ખબર પડી જાય કે આપણી પાણી ભરાઈ ગયું. એટલે છે ને આપણે પાછી બંધ કરી દેવું. હવે આપણે ખમવું જોઈએ. મોટર ચાલુ કરી, મોટર ચાલુ કરીને અને આપણે પાણી ભરાઈ જાય ત્યાં સુધી આપણે ખમવું, અને પછી આપણે બારીને બધું બંધ કરીને પછી જઈએ આપણે જમવા. ત્યાં સુધી આપણે થોડીક વાર ખમવું જોઈએ. મોટરનો સાયરિંગ વાગે ને 10-15 મિનિટમાં તો સાયરિંગ વાગી જાય. બહુ કાકો ઊણો નથી, સાયરિંગ વાગી જાય ને પછી આપણે જઈએ જમવા ધીમે ધીમે. જો મસ્ત દીવો ઠરી ગયો છે. હવે આપણે જઈ જમવા. બારીને બધું બંધ કરી દેવું પડે, નકર પછી અમારે અહીંયા ઓલા આવે બધા શું કહેવાય જીવડા ને એવું બધું, એટલે બારીને બધું બંધ કરી દઈએ અને પછી આવીએ આપણે જમવા. પાણીની બોટલ ભરવાની છે આજે, તો 2 બોટલ લઈ જવાની છે. શેમાં લઈ જઈ હું? ચાલો, થેલી તો મળી ગઈ. આમાં આપણે લઈ જઈએ પાણીની બોટલ. ધોરાજીવાળાના હે ને લસણિયા બટાકા બહુ વખણાય છે.
જો અહીંયા અત્યારે હે ને જો આના ધોરાજીવાળાના લસણિયા બટેકા જો બાપા સીતારામ શોખ અને આ પ્રખ્યાત છે આ લસણિયા બટેકા. તો આપણે અહીંયા જવાનું છે, આજ બટેકા ખાવાના છે. રોઈ જેવી બાકાજી બોલે લસણિયા બટેકા ખાવાની. આ ભાઈ સંભાળે છે ને પપ્પા સંભાળે છે આપણે સીતાનગર, ત્યાં તો ખાતા છે અવારનવાર. આપણે અહીંયાથી આપણે બીજી ત્રીજી વાર છે બહુ ભાઈ, સમજો ભાઈ. તારા પપ્પા પાસે તો બહુ ખાધા અમે સીતાનગર, અહીંયા તારી પાસેથી બીજી ત્રીજી વાર છે. હવે બાપા સીતારામ શોકે હા ભાઈ ધુવાડા કટવે હો. જો અહીંયા બાપા સીતારામ શોકે જ છે, ફૂલે ફૂલ મોજ કરાવે. જો ફ્રેશ લસણમાં ચટણી, પ્યોર લીલું લસણ. ક્યાંય ન મળતું હોય લીલું લસણ, પણ આ લોકો ગમે ત્યાં ગોત્યા હોય ને ગ્રાહકને ખવડાવે લીલું લસણ. અને હજી સુધીમાં એવી કોઈ ફરિયાદ નથી કે ભાઈ આનું તીખું ખાઈને છે ને પેટમાં ભરે એમ હોય. એક ડીશ બનાવી દે ભાઈ, તીખા રાખો એ મીડિયમ હો, આપણે મીડિયમ ખાવ. ખાટું મીઠું રાખો ને? હા ખાટું મીઠું. હજી સુધીમાં એવું કોઈ રેકોર્ડ નથી કાંઈ આવીને ભાઈ ડીશ ઘા કરી હોય. આ ભાઈ તો ડીશ ઘા કરવાની છૂટ આપે, પણ હજી કોઈ ઘા નથી કરી, ચેલેન્જ આપે ભાઈ. એમ સક્સેસ છે. જો કેમ પણ જોત જ મોઢામાં પાણી આવી જાય ભાઈ. એક નંબર બટાકા બનાવે. જમીન હજી ઘરે પીકો ત્યાં મામાના છોકરાનો ફોન આવ્યો કે મને મૂકવા આવી ગયા, મારે ગામડે જવાનું છે ને. તો હાલો પાછા ગાડી લઈને ગામડે મૂકવા જાવ. એટલે મારે હમણાં આવેલા, હું આમ જ રહું છું હમણાં. તો આ રમેશભાઈને મૂકવા ગયો હતો, કાલે પિંડુભાઈને મૂકવા ગયો હતો ને, પણ બીજા પહેલાં મૂકવા ગયો ત્યારે પરમથી બાપુજીને એને મૂકવા ગયો હતો. એટલે મારે આવું ને આવું જ છે ભાઈ. હું જઈથી કોઈ મૂકવા આવે છે કે નથી આવતા જોવું છે મારે. નગર પછી મારે બંધ કરી દેવું બધું, મૂકવા જવાનું કાંઈ નહીં, બધું કેન્સલ. કાંઈ વાંધો નહીં, આપણા છે બધે મામા ભાઈને જ છે એટલે જવું પડે એવું નથી કે ન જવું પડે, જઈ આવવાનું. ચાલો ટાઈમ થાય એટલે મૂકી આવું. એને મારે ગામડે જવાનું થાય ને તે જોવું છે મને કોણ કોણ મૂકવા આવે છે નહીં. હા ભાઈ આગ પછી આગ બસ મીંડી છે આવવા વરાસણ ઢાળે. મામા છોકરાને મૂકવા આવ્યો. અહીંયા કંઈક ભાઈ વોકિંગ કરવા આવ્યો ને, તો અહીંયા કંઈક ઉત્સવ છે, શું છે કોઈ ખ્યાલ નથી આપને. અચ્છા જો અમારે સપ્તાહ છે આગળ એનું છે ને આયોજન છે, એટલે આજે શાસ્ત્રી આવ્યા છે તો એની પોથી યાત્રા છે. એની પોથી યાત્રા છે એટલે એના સંતો એવા પોથી યાત્રા લઈ. તો ચાલો મસ્ત આપણે સુવાની તૈયારી કરી ધીમે ધીમે. ઉપર મહેશભાઈ અહીંયા અમારા ગામનાથી, અમારા ટૂંકમાં જો કે આમ પપ્પાને એને બેન થાય, મારે ફરી થાય, એ આવ્યા હતા ગામડેથી. એટલે ઉપર ગયો તો બે હવા ચા પાણી શરબત ને એવું બધું શરબત પીધું અત્યારે. અને હવે આપણે ધીમે ધીમે હોઈ જઈએ. આપણે સવારે જવાનું છે, ભાઈને અને ભાભીને લેવા સવારમાં આવી જાય. એટલે કાલથી પાછું મોજ ને આનંદ ચાલુ થઈ જાય. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં ને નવી મોજ મસ્તી સાથે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં, ખાસ ભૂલાય નહીં, ખાસ ભૂલાય નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બાય બાય.